લારી પર મળે એકદમ એવા ગરમ ગરમ મેથીની ભાજીના ગોટા આજે બનાવીશું. એકદમ જાળીદાર અને રૂ જેવા પોચા બનશે. તો અહીં મેં 3 કપ મેથીની ભાજી લીધી છે અને એની સામે 3 કપ ચણાનો લોટ લીધો છે. એમાં ઉમેરીશું અડધો કપ ઝીણા કાપેલા મોળા મરચાં, 4 તીખા મરચાં અને 2 ઇંચ આદુના ટુકડાને ઝીણા સુધારીને એ પણ ઉમેરીશું. 2 ટીસ્પૂન મરી અને 4 ટીસ્પૂન આખા ધાણાને દરદરા વાટીને એ પણ એમાં ઉમેરી દઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું, 5 ચમચી હળદર, અડધી ચમચી હિંગ અને 1 આખા લીંબુનો રસ ઉમેરીશું. હવે 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું. પાણી ઉમેરતા જઈ ગોટા મૂકી શકાય એ પ્રકારનું બેટર તૈયાર કરીશું. હવે એમાં અડધી ચમચી બેકિંગ સોડા અને 1 ચમચો ભરીને ગરમ તેલ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. આખો વિડીયો જોવો હોય તો નીચે ટાઇટલ પાસે આપેલો છે અને ચેનલ પર જઈને પણ જોઈ શકો છો. હવે મધ્યમ ગરમ તેલમાં ગોટાને તળી લઈશું. આપણે એમાં તેલનું મોણ ઉમેર્યું છે, જેના કારણે ગોટા ગળે ડૂચો નથી વળતા અને એકદમ લારી પર મળે એવા સોફ્ટ અને જાળીદાર બને છે. ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.